સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિર ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. મનને મારીને જો શાય કરવામાં આવે તો સતીને એમ થયું કે ઘડામાંથી જન્મ્યો એ કથા શું કહે છે, દરિયા જેવી કથા. પણ એક વસ્તુ એક और भी આપ ખ્યાલ में रख ले કે કોનો જન્મ ક્યાં થયો છે એ મહત્વનું નથી. આ દેશ સંસ્કારને પૂજે છે. ઘડામાંથી જન્મ્યા એટલે એ કથા શું કહે છે આવું માની લેવું દક્ષની પુત્રીની ગંભીર ભૂલ હતી, શિવના પત્નીની ભયંકર ભૂલ હતી. એ વાત શું કરે છે એ મહત્વનું હતું. એનો જન્મ ક્યાં થયો એની સાથે શું લેવા દે. પોસ્ટમેન તમારે ઘરે મની ઓર્ડર દેવા આવે તો તમે એમ કહો છો તું નાઈને આવ્યો છો કેમ ન આવ્યો, એવું કોઈ પૂછે? મની ઓર્ડર આવે છે નાચવા માંડે છે માણસ. પછી કઈ જ્ઞાતિનો કઈ કોમનો ક્યાં જન્મ્યો કોઈ પૂછતું નથી. મની ઓર્ડર નું કામ છે, એ તો મની ઓર્ડર આપે છે, લઈ લેવાનું બસ. એને કપડા કેવા પહેર્યા છે પૂછાતું નથી. એમ અગસ્ત્ય ઋષિ મની ઓર્ડર કયું આપવાના ઈ પકડો, એનો જન્મ ક્યાં થયો इससे क्या लेन देन. वो राम कथा कहने वाला है, ये भगवत चरित्र कहने वाला है. પણ સતીના મનમાં એક ઘમંડ કે હું દક્ષની દીકરી, દક્ષ યાની દક્ષતા, દક્ષતા યાની બુદ્ધિમતા, ચતુરાય, ચતુર બાપની બેટી. એના મનમાં બુદ્ધિનો ઘમંડ કે અત્યારથી મારી પૂજા કરે. અગસ્તા શું કથા કહેશે, હવે શંકરજી લાવ્યા એટલે સાથે બેસવું પડશે, બાકી આની કથામાં શું સાંભળવાનું. આમ માની અને સતી હે ભરદ્વાજજી શિવજીની સાથે બેઠા પણ કથા સાંભળી નહીં. રામ કથા બાબાજી लिखते हैं राम कथा मुनि बरज बखानी सुनी महेश परम सुख मानी. રામ કથા અગસ્ત્ય મહારાજે ગાય અને સાંભળવામાં શંકરનું એકનું જ નામ લખ્યું છે. સતીનું નામ તુલસીદાસજી ઉડાડ્યું, કારણ કે એમણે સાંભળ્યું જ નહીં, એ તો ખાલી બેઠેલા. એટલે તુલસી કહે સુની મહેશ પરમ સુખ માની. સતી સાથે બેઠેલા પણ ધ્યાન નહીં આપ્યું તો શ્રોતામાંથી નામ કાઢી નાખ્યું. કથા પૂરી થઈ. કથાના અંતમાં વક્તાને મારે કઈ અર્પણ કરવું જોઈએ, પત્ર પુષ્પ. એ નીતિ પ્રમાણે શંકરજી અગસ્ત્ય મહારાજને પૂછ્યું, બાપજી હું આપને શું આપું, મારી રીતે કઈ આપીશ અને તમને ઉપયોગી ન થાય તો તકલીફ, એના કરતા તમે કઈ માંગો હું અર્પણ કરું. અગસ્ત્યજીને માંગવાનું કહ્યું. ત્યારે ભારતની સંસ્કૃતિ માંગે નહીં, ભારતનો ઋષિ કદી માંગે નહીં. આપણા દેશનું ગૌરવ હતું. આ તો જ્યારથી માંગવાનું હું તમે શીખી ગયા ત્યારથી ભક્તિ કંગાળ થઈ ગઈ. બાકી માંગવાનું હોય, આ દેશ તો આપે, માંગવા કરતા લાયક બનો, બસ વધારે સારી વાત છે. માંગો મત, યોગ્ય હો જાઓ. સમુદ્ર નદીને આમંત્રણ નથી આપતો કે મારામાં તું આવ, પણ સમુદ્રની વિશાળતા એટલી લાયકાત ધરાવે છે કે નદીઓ દોડીને એની પાસે જતી રહે. એમ તુમ લાયક હો જાઓ, પ્રવાહ તો આએગા હી. પણ માંગતા જ હોય છે લોકો જ્યાં જો, અને ગમે તેટલું આપો તો એ માંગવાનું બંધ કરતા. માંગ માંગ બસ. ગીતાકાર કહેતે હૈ પત્રમ પુષ્પમ ફલમ તો યમ. તું મને આપ, માંગ નહીં. હું અંતર્યામી છું, તારી જરૂરતની મને ખબર છે. જે તારા હિતમાં હશે હું કર્યા કરીશ, ભીખ માંગીને બગાડ નહીં. માંગતા જ હોય છે લોકો. અને મળે તો મેં એક વાત સાંભળેલી કે એક જણ ભીખ માંગતો હતો, પછી એનું પૂરું જ થતું નહોતું, માંગ્યા જ કરે. પછી નારદજી એને મળી ગયા. નારદજીએ પૂછ્યું કેમ, શું છે? બોલે બાપજી પૂરું થતું નથી, ભીખ માંગી માંગીને ગરડો થયો છું, કંઈક દયા કરો કે કોઈ એવું આપે કે આ મારું પાત્ર ભરાય. નારદજીને દયા આવી ગઈ. નારદજીનું તો ક્યારે મોજમાં આવે કઈ કહેવાય નહીં. એટલે નારદજીએ કુબેર ઉપર ચિઠ્ઠી લખી આપી કે આ ચિઠ્ઠી લઈને જા કુબેર પાસે, કહેજે નારદજી બ્રાહ્મણ છે, પાત્રમાં જેટલું સમાય એટલું આપી દે. હવે નારદની ચિઠ્ઠી એટલે તો કોઈથી ના પડાય નહીં, સીધો પેલો કુબેર પાસે ભલામણ પત્ર આપ્યો. નારદજીની ચિઠ્ઠી, નારદના હસ્તાક્ષર જોયા, આના પાત્રમાં તમારે આપવાનું. હવે કુબેરથી તો ના પડાય નહીં. નારદની ચિઠ્ઠી કુબેર આપવા માંડ્યો. એટલું આપ્યું કે કુબેરનો સારો ખજાનો ખાલી થયો પણ પાત્ર ભરાયું. કુબેર હેરાન થઈ ગયો કે આ નારદજીને કહેવું પડશે કે તમે ચિઠ્ઠી લખવામાં ધ્યાન રાખો, તમે જેને તેને ચિઠ્ઠીઓ આપો છો ને અમારી તકલીફનો. આ કેવો માણસ આવ્યો છે, પાત્ર ભરાતું, બધું અર્પણ, ફિર ભી વો પૂરા નહીં હુઆ. શું કરવું? સમસ્યા ઉભી થઈ. આંગણે આવેલા અતિથિને તૃપ્ત તો કરવો રહ્યો, અને આનું પાત્ર ભરાતું નથી, શું કરવું? નારદજીને સમાચાર મોકલ્યા કે પ્રશ્ન ગંભીર છે, જલ્દી આવો. નારદજી તુરંત બધા કાર્યક્રમો બંધ રાખીને આવી ગયા. શું છે? કુબેરે કહ્યું બાબા તમે ચિઠ્ઠી લખવામાં ધ્યાન રાખો, અને મેં આખો ખજાનો આપી દીધો, હવે અમારે ખાવા નથી રહ્યું અને હજી આનું પાત્ર ભરાતું નથી. નારદ કહે બને નહીં, પાત્ર નાનું છે તો આમાં કંઈક હોવું જોઈએ, આ તો સમસ્યા કહેવાય. એવું તે શું આ પાત્રમાં છે કે બધું ખલાસ થઈ ગયું, અંદર હોમાઈ ગયું? નારદજી એ ભિક્ષુકની પાસે ગયા કે જરા પાત્ર જોવા દે, આમાં છે શું? બધું અપાઈ ગયું તો પૂરું થતું નથી. બોલે આપ દેખે. એ નારદજીએ ભિખારીના હાથમાંથી પાત્ર લઈ અને જે આમ અવળું કર્યું તો એ પાત્ર નહોતું, માણસની ખોપડી હતી. બધું ભરાય પણ આ ખોપડું ભરાતું નથી. કુબેર આપે
દુનિયામાં બધું ભરી શકો પણ માણસની ખોપડીથી ભગવાન બચાવે. कितना ही दो कुबेर कंगाल हो जाता है इस खोपड़ी के आगे. मांगो मत, लायक बनो. ભારતનો ઋષિ માંગે નહીં. અગસ્ત મહારાજને કહ્યું માંગો તો માંગ્યું નથી, બહુ બુદ્ધિપૂર્વક પ્રશ્ન પૂછ્યો છે. માંગવું ન પડે અને મળી જાય એવી યુક્તિ કરી કે મહારાજ હું માંગીશ તો નહીં, પરંતુ આપ એક કામ કરે, મેં તમને કથા કહી, તમે ભક્તિની વાત કહો, વિનિમય હો જાય. અગસ્ત મહારાજની વાત સમજી ગયા. કહી શંભુ અધિકારી પાઈ. અધિકારી જોઈ ભક્તિનું દાન કર્યું. અગસ્ત મહારાજ ભક્તિથી ભરાયા. આમ રામ ગુણગાન સાંભળતા અને ભક્તિની કથા કહેતા. એ ભરદ્વાજજી, શિવજી ઘણું અગસ્તના આશ્રમમાં રોકાયા. એક દિવસ અગસ્ત મહારાજના આશ્રમથી શિવજીએ વિદા માંગી. કેમું નિશાન બીદા માંગી ત્રિપુરારી, ચલે ભવન સંગ દક્ષ કુમારી. મુનિ સન વિદા માંગી ત્રિપુરારી, ચલે ભવન સંગ દક્ષ કુમારી. ચલે ભવન સંગ દક્ષ કુમારી. ચલે ભવન સંગ દક્ષ કુમારી. પૂરો થયો પ્રસંગ. શંકરજી વિદાય થયા. ધ્યાન દો, સતી જયારે શિવજીની સાથે આવ્યા ત્યારે કેટલું બધું સન્માન આપ્યું. સંગ સતી જગ જનની ભવાની. આવ્યા ત્યારે જગતની માતા ભવાની સાથે એમ લખ્યું, પણ સંતની સરળતાનો ખોટો અર્થ કર્યો. સંતની કથા બરાબર સાંભળી નહીં તો તુલસીદાસજી કહે જતી વખતે જગજનની નથી દેખાતા, પણ ચલેવું ભવન સંગ દક્ષ કુમારી. દક્ષની પુત્રી માત્ર બચી છે. કેવલ બુદ્ધિમાન બાપની દીકરી હોય એવું લાગ્યું. તુલસીદાસજીએ સન્માન હટાવી દીધું. શિવ અને સતી જઈ રહ્યા છે, પણ કાળ હતો ત્રેતાયુગનો. બાબાજી લીખ દેતે હૈ કે દેહી અવસર ભંજન માગી ભારા, હરિ રઘુવંશ લીન અવતારા. દેહી અવસર ભંજન માગી ભારા, હરિ રઘુવંશ લીન અવતારા. પિતા બચન તજરાજ ઉદાસી, દંડક બન વિચરત અવિનાશી. પિતા બચન તજરાજ ઉદાસી, દંડક બન વિચરત અવિનાશી. દંડક બન વિચરત અવિનાશી. દંડક બન વિચરત અવિનાશી. ભરદ્વાજજી કથા સાંભળી અને શિવ સતી બંને જતા હતા તો એ વખતે ભગવાનનો અવતાર ધરતી ઉપર થઈ ચુકેલો. ત્રેતાયુગ તો હતો જ. પિતાની આજ્ઞા માની રામ દંડિકારણ્યમાં ફરતા હતા. ભરદ્વાજ, એમાં રાવણ આવી સીતાજીનું અપહરણ કરી ગયો. પંચવટીની ભૂમિમાં વિરહ વિકળ બની અને રામ લક્ષ્મણ સીતાજીની તલાશ કરતા હતા. વૃક્ષોને પૂછતા હતા મારી સીતા ક્યાં, સીતા ક્યાં. એ વખતે શિવ અને સતી કૈલાસ જતા હતા અને માર્ગમાં ત્યાંથી નીકળ્યા જ્યારે રામજી સીતાના વિયોગમાં રડતા હતા. આ ઘટના આ સમયે બની. હા, ભગવાન શંકર અંતર્યામી છે ભરદ્વાજજી, અને ખબર પડી કે ભગવાનનો અવતાર ચાલુ છે. કથા સાંભળીને કૈલાસ પહોંચવું એના પહેલા રસ્તામાં જ જો દર્શન થાય તો મારા કેટલા સદભાગ્ય. હૃદય વિચારત જાત હર કેહી વિધિ દર્શન હોઈ, ગુપ્ત રૂપ અવતરવું પ્રભુ ગયેવું જાન સબ કોઈ. રસ્તામાં જો દર્શન થાય તો કેટલો બળભાગી. પણ સતીને આ વિચારનો ખ્યાલ નથી, કારણ કે એમને તો કથા સાંભળી જ નથી ને. એ તો અહંકાર લઈને નીકળ્યા. શંકરજીના હૃદયમાં એક તડપ પેદા થઈ, રામ દર્શન રસ્તામાં થાય તો કેવું સારું. અને નિયમ એવો છે કે જેના જીવનમાં દર્શનની તીવ્ર ઉગ્રતા પેદા થાય એને એ પ્રાપ્ત થાય. ઈસુ ખ્રિસ્તનું એક સૂત્ર છે, પુકારો પ્રાપ્તિ થશે. જીસસ કા વાક્ય છે, પુકારો. તમારા અવાજમાં શક્તિ હોવી જોઈએ, મળશે. રામાયણમાં લખ્યું છે જેહી કર જેહી પર સત્ય સ્નેહુ, એને મળે જ. પુકારવામાં શક્તિ હોવી જોઈએ, તાકાત હોવી જોઈએ, અવાજમાં દિવ્યતા હોવી જોઈએ. શંકરજીને દર્શનની તડપ જાગી છે. ભગવાનના હૃદયમાં જે ભાવ છે એ સતીને ખબર નથી. પ્રેમ પુલકિત શિવજી છે. અને ઘટના એવી બની ભરદ્વાજ કે રામ અને લક્ષ્મણ સામેથી પસાર થતા શંકરજીએ જોયા. રામને જોતા જ હે સચ્ચિદાનંદ, હે જગપાવન સ્તુતિ કરતા કરતા શંકરજી ભાવ વિભોર બની. નજીક ન ગયા શંકરજી, કારણ કે શિવજીને એમ લાગ્યું કે રામજી અત્યારે લીલા કરે છે, આમાં હું નજીક જઈશ તો એની લીલામાં વિઘ્ન થશે. આપણો બચપણનો કોઈ મિત્ર હોય ને આપણે સાથે ભણ્યા હોય ને પછી મોટી ઉંમરે જુદા પડી ગયા હોય ને એ પછી કોઈ નાટક કંપનીમાં કામ કરતો હોય ને ઓચિંતાય જે ગામમાં એ નાટક ચાલતું એ ગામમાં આપણે ગયા, નાટક જોવા ગયા ને એમાં આપણો જ મિત્ર ભરતુરી બનીને સ્ટેજ ઉપર આવે
તો એ વખતે આપણે ચૂપ રહીને સાંભળ્યા જ કરાય. ઓળખાણ કાઢવા સ્ટેજ ઉપર ન જવાય કે ભરતુરી એને પૂછાય નહીં, નહીતર આખું નાટક બગડી જાય. એ વખતે ખાલી જોઈ લેવાય. એમ ભગવાન શિવજીને લાગ્યું કે રામની સાથે મારો સંબંધ સખાનો પણ છે, પિતાનો પણ છે, સ્વામીનો પણ. સેવક સ્વામી સખા સિય પીકે, ત્રણેય પ્રકારના મારા સંબંધો છે. અત્યારે રામજી લીલા અને નાટક કરે છે. આમાં જો ઓળખાણ કાઢવા જાઉં કે મહારાજ આપ બધું આ શું કરો, તો પ્રભુની લીલામાં બાધા પડશે. એટલે દૂરથી સચ્ચિદાનંદ કહી ભગવાનની લીલાને બિલકુલ સલામત રાખવા શંકરજીએ વંદના કરી. નેત્રમાં પ્રેમાશ્રુ આવ્યા, શરીર ભાવ વિભોર બન્યું. સતીએ પણ જોયું કે કોઈ બે રાજકુમાર, એમાં એકની પત્ની ગુમ થઈ છે એટલે રડે છે, અને મારા પતિદેવે એને પ્રણામ કર્યા. એક સાથે બંને કથા સાંભળીને આવે છે, એક સાથે બંનેને રામ દર્શન થયા. શિવ સમજી ગયા, સતી ઓળખી ન શક્યા. કેવી કરુણા! કારણ કે ભરેલા હતા અહંકારથી, એટલે અનુગ્રહ ઉતરે એવું હતું. રામ તો ન દેખાયા, એને બ્રહ્મના દર્શન તો ન થયા, પણ શંકા થઈ કે આ રાજકુમારને મારા પતિ પગે લાગે. મારા પતિ તો ત્રિભુવન ગુરુ છે. અને એના દર્શન કર્યા પછી શંકરજીની આ બધી ભાવદશા. એકદમ સતીએ શંકરજીને અટકાવીને કહ્યું, મહારાજ એ બે જણ કોણ છે? આપે એમને પ્રણામ કર્યા મહારાજ? એ તો એક કામી માણસની જેમ પત્નીને શોધી રહ્યા છે. બાર બાર સતી પૂછે છે, મહારાજ એ કોણ છે? શંકર ભગવાન ભાવ સમાધિમાંથી બહાર આવીને કહ્યું, દેવી તમે ઓળખી ન શક્યા, અવસર ચૂકી ગયા પાર્વતી. હા દેવી, જાસુ કથા કુંભજ ઋષિ ગાઈ. જેની કથા સાંભળવા અગસ્ત્યના આશ્રમમાં આપણે ગયા, જેની ભક્તિનું દાન મેં અગસ્ત્યને કહ્યું, સોય મમ ઈષ્ટદેવ રઘુવીરા. મારા ઈષ્ટદેવ રાઘવેન્દ્ર પોતે દેવી, તમે અવસર ચૂકી ગયા, તમે પ્રણામ ન કર્યા. ઋષિ મુનિઓ જેનું ધ્યાન કરે, વેદો જેને નેતિ કહે, સોનયન ગોચર જાસુ ગુણ નિત નેતિકા શ્રુતિકા વગી જીતિ પવન મન ગો નિરસ કરી મુનિ ધ્યાન કબ હું પાવગી. સોનયન ગોચર બાબાજી લીખ દે, મુનિ ધીર જોગી સિદ્ધ સંત વિમલ મન જેગી ધ્યાવગી કહી નેતિ નિગમ પુરાણ યાગમ જાસુ કીર્તિ ગાવગી. સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાય પતિ માયા ધની અવતરવું અપને ભગત હિત નિજ તંત્ર નિત રઘુકુલ મની. અવતરવું અપને ભગત હિત નિજ તંત્ર નિત રઘુકુલ મની. મુનિ ધીર જોગી સિદ્ધ સંતત વિમલ મન જોગી ધ્યાવગી કહી નેતિ નિગમ પુરાણ આગમ જાસુ કીર્તિ ગાવગી. સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાય પતિ માયા ધની અવતારવું અપને ભગત હિત નિજ તંત્ર નિત રઘુકુલ મની. મુનિ ધીર જોગી સિદ્ધ સંતત વિમલ મન. જય શંકરજીએ સ્પષ્ટતા કરી હરિગીત છંદમાં કે ઋષિઓ જેનું ધ્યાન કરે, વેદ જેને નેતિ કહે, એ અખિલ બ્રહ્માંડના નાયક વ્યાપક વ્યક્તિનું રૂપ લઈને પધાર્યા છે. દેવી સાક્ષાત બ્રહ્મ છે. જેની કથા સાંભળીએ મારા ઈષ્ટદેવ રાઘવેન્દ્ર પોતે છે. દેવી માયાના અધિપતિ છે. અત્યારે લીલા કરવા માટે આવ્યા છે. સ્વતંત્ર પરમાત્મા છે. લાગન ઉર ઉપદેશ જદપી કહેવું શિવ બાર બહુ. શંકરજી કહે કે દેવી એ બ્રહ્મ છે માનો, છતાં સતીએ ઇનકાર કર્યો કે બ્રહ્મ આવો ન હોય. બ્રહ્મ હોય તો એને ખબર ના હોય મારી પત્નીને કોણ લઈ ગયું. આ તો ઝાડને પૂછે છે કે મારી સીતા ક્યાં. આને હું બ્રહ્મ કહું? તમે લાગણીશીલ છો એટલે બોલો, બાકી હું તો બુદ્ધિમાન બાપની દીકરી, હું આવી રીતે ન માનું મહારાજ. આપને બુદ્ધિ કા અહમ પેદા કિયા, આને બ્રહ્મ કહેવાય મહારાજ. લાગન ઉર ઉપદેશ જદપી કહેવું શિવ બાર બહુ. શંકરજીએ વારંવાર સમજાવ્યું કે દેવી હું કહું છું માનો બ્રહ્મ છે, તમે પતિવ્રતા સ્ત્રી છો, મેં વંદન કર્યા, મારે પગલે પગલે તમારે પગે લાગવું જોઈએ. મહારાજ હું એવી રીતે પગે ન લાગુ. બ્રહ્મ કઈ આવો હોય? સતીએ અસ્વીકાર કર્યો. શંકરજી જેવા સમજાવે, અને ત્રેતાયુગનો કાળ, રામની હાજરી રૂબરૂ જોયેલા, અને છતાંય સતી એમ કહે કે રામને હું બ્રહ્મ કહેવા તૈયાર નથી. તો આજ કળિયુગમાં અમે બૂમો પાડી પાડીને થાકી જઈએ, અને ભણેલા લોકો એમ કહે કે રામને અમે માનવા તૈયાર નથી, તો આમાં રડવાનું શું? શંકરે નિષ્ફળ ગયા. શિવ નિષ્ફળ જાય તો જીવની કઈ ગણતરી? સતીને કેટલી વાર સમજાયું, પણ સતીએ માન્યું નહીં. ઘણા લોકો નથી કહેતા અમે ભગવાનમાં નથી માનવું. હંમેશા હું કહું, તું ભગવાનમાં ન માને એ તો બરાબર, પણ ભગવાન તને માને એનું શું? સંબંધ તો બંને બાજુથી તૂટે ત્યારે થાય. ભગવાન સંબંધ પકડી રાખે, એ તારો શ્વાસોશ્વાસ ચલાવે, એ તારું ખાધેલું પચાવે, એ સુઈ જાય તું પછી તને જગાડે, એ સંબંધ રાખે એનું શું? તું એમ કહે હું નથી માનતો. અને જે માણસો એમ કહેતા હોય ને કે અમે ભગવાનમાં નથી માનતા, એનો અર્થ એમ થયો કે આડકતરી રીતે એ માને છે. એને એટલું તો કબૂલ કર્યું કે ભગવાન જેવું કંઈક છે ખરું, પણ અમે માનતા નથી. પણ છે એ તો નક્કી થઈ ગયું. જેમ ગામડામાં નથી, છોકરાઓ નથી કહેતા મારા બાપા બેઠા છે પણ અમારે એને બનતું નથી, એના જેવું આ થયું.
હજી બાપા છે ખરા, પણ અમારે એને મનમેળ નથી. એમ ભગવાન છે ખરો, પણ અમારે એને મનતું નથી. પણ ઈશ્વર સંબંધ રાખે એનું શું? શિવજી સમજાવી શક્યા નથી. અમારે મહાત્માઓ અને વિદ્વાનો એમ કહે કે દુનિયામાં બધાને સમજાવી શકાય, 3 જણને ન સમજાવી. એક પત્ની, બીજો પાડોશી અને ત્રીજો પિતરાય ભાઈ. ભગવાન બચાવે. આખી દુનિયાને તમે સમજાવી શકો, પત્નીને ન સમજાવી શકો. શંકરજી નિષ્ફળ ગયા. પત્નીને તમે સમજાવ જાઓ તો એમ કહે છે કે એ તમે બધું બહાર રાખો, અહીંયા રહેવા દો. એ નહીં માને. આખી દુનિયા તમને પગે લાગતી છે, પાડોશીઓ તમને આમ એ જુદી રીતે જોતા છે કે આવડી બધું શું, અને આખું જગત તમને આદર આપતું છે, પણ પિતરાઈઓ જુદી જાહેરાત કરતા છે. તમને શું ખબર અંદર કેમ ચાલે છે? એ બધું અમે જાણી. એ આવું કહેતા છે. પિતરાએ પત્ની અને પાડોશીને સમજાવવામાં ભલભલા નિષ્ફળ ગયા. यहाँ साक्षात शिव विफल हो गए. लागन उर उपदेश जदपि कहूं शिव बार बहू, तो घटना શું બની? બોલે બિહંસી મહે. શંકરજી હસી પડ્યા. હરિ માયા બલ જાની જઈ. પરમાત્માની માયાને શંકરજીએ વંદન કર્યું કે હે માયા, તારી પ્રબળતા કેટલી કે આ સતી જેવી સ્ત્રીને તે ચક્કરમાં નાખી. સતીને બાર કહ્યું છતાંય માન્યા નહીં. ત્યારે શંકરજીએ કહ્યું કે દેવી, તો એક કામ કરો, તમારા મનમાં જો ખૂબ સંદેહ હોય, માનવા તૈયાર ન હો મારા કહેવા છતાંય, તો એક કામ કરો, તમે જઈને પરીક્ષા કરી આવો. બ્રહ્મ છે કે મનુષ્ય, તમારી મેળા એ નક્કી કરો. હું આ વૃક્ષની નીચે બેઠો છું, પણ દેવી એક ધ્યાન રાખજો, વિવેકથી પરીક્ષા કરજો, કારણ કે આખા જગતનો માલિક છે. આપ મારું કહ્યું આજ માનતા નથી એટલે હું લાચાર, બાકી પરીક્ષા વિવેક ચૂકી ન કરશો. બોલે ઠીક. માર બુદ્ધિ તત્વ જેનામાં બહુ કામ કરતું હોય ને પરીક્ષા કરીને જ કબૂલ કરે. આ નિયમ છે. તો સતીએ વિચાર્યું બસ હું પરીક્ષા કરું, પછી નક્કી કરું. શંકર ભગવાન વડલાના વૃક્ષની નીચે બેસી ગયા. ભરદ્વાજજી, શંકરજી વિચાર કરવા લાગ્યા કે મારા કહેવાથી જેનો સંશય ન જાય એ તો વિધિ વિપરીત, એમાં એનું કલ્યાણ ક્યાં થશે? પણ શિવજીએ વિચાર્યું, હોય સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે શાખા. મીન પિયાસીએ લખ્યું છે, રઘુવર તારી મરજી ભગવાન, રઘુવર તારી મર. गुजराती साहित्य के बड़े अच्छे कवि हैं, शीघ्रता है उसमें. मीन पियासी तखल्लुस हैं. रघुवर तारी मरजी भगवान, रघुवर मरजी भगवान, रघुवर तारी मरजी भगवान, रघुवर तारी मरजी. તું ધારે તે સાચું ભગવાન, તું ધારે તે સાચું, તું ધારે તે સાચું ભગવાન, તું ધારે તે કરવી ઠાલી અરજી, રઘુવર તારી મરજી ભગવાન, રઘુવર તારી મરજી ભગવાન, રઘુવર તારી મરજી ભગવાન, રઘુવર તારી મર. હોઈ સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવહી શાખા. ભગવાને જે નક્કી કર્યું હશે એ થશે. શંકરજીને થયું હું શું કામ વિચાર કરું, કારણ કે સતીને ભ્રમણામાં નાખનાર પણ તત્વ તો એ જ હશે. છોડો. શંકરજી ધ્યાન કરવા લાગ્યા, હરિનું સ્મરણ કરવા લાગ્યા. સતી હે ભરદ્વાજજી રામની કસોટી કરવા માટે એકલા નીકળ્યા. એક તો દંડિકા રહી, જે ભૂમિમાં એકલું રહેવાય નહીં. સીતાજી એકલા રહ્યા, લક્ષ્મણ અને રામને બંનેને બહાર મોકલ્યા, તો સતી સીતાનું પણ અપહરણ થઈ ગયું. આજ વિશ્વાસને શિવને છોડી અને સતી એકલા ગયા, એનું પણ બુદ્ધિનું અપહરણ થવાની તૈયારી. ક્યોંકि ये जंगल अच्छा नहीं था, ये पंचवटी का स्थान अच्छा नहीं, संशय का बन है. सती નીકળ્યા છે રામની કસોટી કરવા. પુનિ પુનિ હૃદય વિચાર કરી ધરી સીતા કર રૂપ. યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે બહુ જ વિચાર કર્યા પછી સતીએ સીતાનું રૂપ ધારણ કર્યું. એને એમ થયું કે સીતા બનીને જાઉં, રામ બ્રહ્મ હશે તો મને ઓળખી જશે કે આ કઈ મારા પત્ની નથી, આ તો જગદંબા છે. અને સામાન્ય માણસ હશે તો પત્નીના વિયોગમાં દોડે છે, તો મને જોઈને રાજી થઈ જશે કે સીતા તમે ક્યાં હતા, અમે ક્યારના તમને શોધીએ છીએ. બસ પરીક્ષા કરવા માટે આ એક મહત્વનો ઉપાય. સીતાનું બનાવટી રૂપ લીધું, નકલી સીતા બની અને જગદંબા સતી રામની કસોટી કરવા નીકળ્યા. રામ લક્ષ્મણ ચાલ્યા આવે છે. બાબાજીએ બહુ સમજદારી પૂર્વક એક પ્રસંગ લખ્યો છે કે રામ લક્ષ્મણ આવતા હતા, બનાવટી સીતાનું રૂપ લઈ અને સતી રામજીની આગળ આગળ ચાલવા માંડી. મોટી ભૂલ સતી અહીંયા કરી ગયા, કારણ કે એમણે વેશ સીતાનો લીધો પણ એને ખબર નથી કે સીતાજી કેમ ચાલતા હતા. કારણ કે સીતાજીનું ચાલવાનો ક્રમ હતો રામની પાછળ, ત્યારે આ આગળ થઈ ગયા.
સાચા સીતા હોય ને એ રામની પાછળ ચાલે, પણ ખોટી ભક્તિ તો ભગવાન કરતા આગળ નીકળી જાય. સીતા એટલે ભક્તિ. અયોધ્યા કાંડમાં વર્ણન છે, સાક્ષાત ભક્તિ એનું નામ સીતા. અસલી ભક્તિ બ્રહ્મની પાછળ ચાલે, પણ નકલી ભક્તિ તો ભગવાન કરતા પણ આગળ ચાલે. તો આગળ ચાલવા લાગે, પકડાઈ ગયા, લીલા કરી શક્યા નહીં. લક્ષ્મણજીની દ્રષ્ટિ પ્રથમ ગઈ, ઓહ આગળ સીતાના રૂપમાં જગદંબા પાર્વતી. લક્ષ્મણજી ઓળખી ગયા. હવે સાથે રહેનારો ઓળખી જાય તો રામથી તો ક્યાં સુધી છુપું રહે. પરંતુ લક્ષ્મણજી યહાં બહુત ગંભીર રહે. લક્ષ્મણજી કઈ બોલ્યા જ નહીં, નહીતર તો એને રામજીને કહેવું જોઈએ તો મહારાજ જરા જુઓ તો. ભગવાન નીચે જોઈને ચાલતા હતા, એને ખબર નથી. પરંતુ લક્ષ્મણજી કઈ બોલ્યા નહીં, કારણ કે લક્ષ્મણજીને એમ લાગ્યું કે ભગવાન અત્યારે નાટક કરે છે, કદાચ એકાદો પ્રવેશ આવો આવતો હશે, કોને ખબર. આ લીલા જ ચાલી રહી છે, એમાં કદાચ એક પડદો ઉપડ્યા પછી આવી રીતનો પ્રવેશ હશે. હું બોલું અને નાટક બગડે એના કરતા મારા ભાગમાં અત્યારે પાછળ ચાલવાનો જ અભિનય છે, બોલવાનો સંવાદ મારા ભાગમાં નથી. इसलिए લખન કુછ બોલે નહીં. રામજીએ જ્યાં જોયું सीता रूपમાં સતીને જોતા બાબાજી बहुत सुंदर व्यंग कर देते हैं, जोरी पानी प्रभु किन्ह प्रणामो. રામજી હાથ જોડીને પ્રણામ કર્યા. હવે પ્રણામ કર્યા એમાં સતીએ સમજી જવું જોઈતું હતું કે મને પત્ની માની હોત તો મારે પગે લાગવું પડત, પણ મને માતા સમજીને પ્રણામ કરે છે, મને ઓળખી ગયા, પણ છતાંય સતી સમજ્યા નહીં. આનો બીજો અર્થ એમ થાય કે સાચી ભક્તિ ભગવાનને પગે લાગે, પણ ખોટી ભક્તિને તો ભગવાને હાથ જોડે કે હવે હદ થાય છે. જ્યાં બનાવટી ભક્તિ આવે ત્યાં પ્રભુ પણ હાથ જોડે છે. ભગવાનને વિચાર થયો સંબોધન શું કરું, માતાજી કહું કે સીતાજી કહું. છે સીતા અને અસલમાં તો માતાજી છે. હવે જો માતાજી કહું તો મેં સીતાના રૂપને માં કહ્યું કહેવાય તો મારા ગ્રહસ્થાશ્રમમાં મુશ્કેલી આવે, અને સીતાજી કહું તો જગદંબાને પત્ની કઈ કહેવાય તો ધર્મ તૂટે. શું કરવું? સંબોધનમાં ભગવાન અકળાયા, પણ બહુ સરસ તુલસીદાસજીએ ઉપાય બતાવ્યો કે ન સીતાજી કહ્યા ન માતાજી કહ્યા. રામજી હાથ જોડીને એમ કહ્યું, મારા પિતા શંકર ક્યાં છે, તમે એકલા કેમ? આમાં બધું આવી ગયું. मेरे पिताजी कहाँ हैं? शंकर जी ने પિતા કહ્યા, એમાં બધા ખુલાસા થઈ ગયા. સતી સમજી ગયા કે મને ઓળખી ગયા. એ જ ક્ષણે એક પણ શબ્દ બોલ્યા વગર સતી ભાગ્યા, બોલી શક્યા નહીં. મૂળ રૂપ પ્રગટ થઈ ગયું. પડદો ક્યાં સુધી રહે, ક્યાં સુધી માણસ જૂઠનો નકાબ રાખી શકે? એકદમ પડદો તૂટ્યો, સતી ભાગ્યા. ભગવાન લક્ષ્મણજીની સામે જોઈને હસે છે. લખન, તું પૂછ્યા કરતો હતો ને પંચવટીમાં માયા એટલે શું, આનું નામ માયા. દેખ, જયારે માયા વ્યાપે છે ત્યારે દેવતાઓને પણ પકડે છે. દેવી યેશામ ગુણમયી મમ માયા દ્રત્ય. अर्जुन, मारी माया बहुत कठिन है. हमारे बाबा जी बलपूर्वक कह देते हैं, हरी माया अति दुस्तर, તરી ન જાય બિહંગેશ. ઈશ્વરની માયામાંથી તો એ જ હાથ પકડીને બહાર કાઢે ત્યારે નીકળાય છે. પુરુષાર્થ કામ નથી આવતો, અનુગ્રહ વગર છૂટકો નથી. અનુગ્રહ જ બહાર કાઢી શકે. સતી જેવી સ્ત્રી આજ ફસાયા, પણ રામજીને એમ થયું કે લક્ષ્મણ લાવ સતીને ઐશ્વર્ય બતાવું. એ મને વ્યક્તિ માની રહી છે, હું એને મારી વ્યાપકતા બતાવી દઉં. સતી મૂળ રૂપમાં ભાગ્યા છે, એક પણ શબ્દ બોલ્યા વગર. રામજીએ યુક્તિ કરી, લીલાનો વિસ્તાર કર્યો. જે રસ્તા ઉપર ભવાની જતા હતા એ રસ્તામાં સામેથી રામ, લક્ષ્મણ અને સીતા ત્રણેય ચાલ્યા આવે. સતી હેરાન થઈ ગયા. ઓહ, રામ લક્ષ્મણ પાછળ છે, સીતાજીને કોઈ લઈ ગયું, અને આ ત્રણેય સામેથી કેમ આવે? આમ પાછો વાળીને જોયું તો પાછળ એ ત્રણેય જણ ચાલ્યા આવે. આમ જોયે તો આમ ચારે બાજુ રામ હી રામ. એના વગરની કઈ જગ્યા ખાલી. વ્યાપકતા બતાવી કે દેવી, હું વ્યક્તિનું રૂપ લઉં તોય મારી વ્યાપકતા અખંડ બને છે. લેકર માલા કા ચક્કર આયા બુત ખાને में कौन. सूफी का मुक्तक है. लेकर माला का चक्कर आया बुत खाने में कौन. तू अगर एक दाने में है तो ये हर दाने दाने में कौन. तू अगर एक दाने में है तो प्रभु ये हर दाने दाने में कौन. लेकर माला का चक्कर आया बुत खाने में कौन. तू अगर एक दाने में है तो हर दाने दाने में कौन. सूफी पूछता है, तू अगर बस्ती में पलता है, तू अगर बस्ती में पलता है तो वीराने में कौन. तू अगर बस्ती में बसता है तो वीराने में कौन. तू अगर शम्मा में जलता तो परवाने में कौन. तू अगर शम्मा में जलता तो परवाने में कौन. तू यदि एक दाने में है तो ये हर दाने दाने में कौन. ईश्वर हर जगह पर मौजूद है. जहां चित्तवती तहां प्रभु आसीना. राम ही राम. બ્રહ્માજી દેવતાઓ રામની સેવા કરે. શિવજીને જોયા, અરે પોતાનું સ્વરૂપ પણ સેવામાં જોયું. સતી હેરાન થઈ ગયા. બુદ્ધિમાં સમાય નહીં એવું બધું જોયું. એકદમ નયન મુંદી બેઠી મગુમાહી. બાબાજી કહે આંખો બંધ કરીને રસ્તામાં બેસી ગયા.
જોઈ શક્યા નહીં કે આ શું છે. બે ઘડી પછી, થોડા સમય પછી આંખો ખોલીને જોયું તો કચ્છું નદી કે બધી માયા લઈ લીધેલી, કઈ જોયું નહીં. પણ સતીને ચિંતા એ થઈ કે મેં શંકરજીનું કહ્યું માન્યું નહીં અને સીતાનું રૂપ લઈને રામની કસોટી કરવા ગઈ. હવે શિવજી પૂછશે તો જવાબ શું આપીશ? ભૂલ કરી છે. હૃદયમાં વેદના લઈ સતી શિવજીની પાસે આવ્યા છે. ભગવાન શિવજીની પાસે આવીને સતી ઉભા રહ્યા એટલે શંકરજીએ હે ભરદ્વાજજી હસતા હસતા પૂછ્યું કે આપ કુશળ તો છો ને? હવે આટલી વારમાં કુશળતા પૂછવાની શી જરૂર હતી? બે જણ ફરવા જાય બગીચામાં, પતિ પત્ની, અને પતિ બેસે ને પત્ની એમ કહે કે હું હમણાં પાણી પીને આવું. નહીં પાણી પીને આવે તો પતિ એને એમ પૂછે તબિયત બરાબર? આટલી વારમાં પૂછવાની કઈ જરૂરત નહોતી, છતાં શિવજીએ કુશળતા પૂછી. કારણ શિવ સમજી ગયા કે જેને સંશય લાગુ પડે એ મહાન રોગી છે, અને રોગીને કુશળતા પૂછવી એ માનવ ધર્મ. કારણ કે સંશયગ્રસ્ત સતી છે. પૂછ્યું કુશળ, અને આપે પરીક્ષા કઈ રીતે કરી એ બધી સાચી વાત કહો, સત્ય કહો. જગતની માતા કઈ થોડું ખોટું બોલવાની હોય, છતાં શિવજી આગ્રહ કર્યો સાચું બોલજો. કારણ કે આ શંકરજીને શંકા પડી છે કે કદાચ ખોટું બોલશે. માણસને તો આપણે વાત કરીએ ત્યારે કહીએ કે ભાઈ સાચું બોલજે, કારણ કે આપણને ખબર હોય 99% ખોટું બોલવાનું. પણ કઈ શંકરજીને કહેવું પડે. અર્જુન શંકા કરશે એવો ભય કૃષ્ણને વારવાર લાગ્યો છે, એટલે ગીતામાં તુરંત કહી દે નાત્ર સંશય, શંકા મત કરના. કારણ કે કૃષ્ણને શંકા પડે કે હમણાં બોલવાનો છે અને તુરંત સંદેહ કરે. તો લોકોને લોકો વાત કરે ત્યારે કહે ખોટું નહીં બોલશો, પણ શિવ કહે કે સાચું બોલજો, ખોટું ન બોલશો. સતી ખોટું થોડા બોલવાના. પણ શંકરજીને શંકા પડી કે આજ કદાચ સતી ખોટું બોલશે, અને હકીકત સાચી સાબિત થઈ. સતી ખોટું બોલ્યા. કછું ન પરીક્ષા, બાબાજી लिखते हैं, कछु न परीक्षा लीन गोसाई किन्ह प्रणाम तुम्हारी ही नाई. कछु न परीक्षा લીની ગોસાઈ, કોઈ પરીક્ષા નથી લીધી, સાવ જૂઠ બોલ્યા. આનો અર્થ એમ થાય કે માણસ એક ભૂલ કરે તો એ ભૂલને છુપાવવા માટે બીજી કેટલી ભૂલો કરે. આ નિયમ છે. સતીની પહેલી ભૂલ એક અગસ્ત જેવા સરળ સંતનો ગેરઅર્થ કર્યો. સતીની બીજી ભૂલ એમણે ભગવત કથા ધ્યાન દઈને સાંભળી નહીં. સતીની ત્રીજી ભૂલ રસ્તામાં પોતાના પતિ બ્રહ્મ કહીને જેને પગે લાગ્યા એ રામને પગે લાગ્યા નહીં. સતીની ચોથી ભૂલ રામની કસોટી કરવા ગયા. સતીની પાંચમી ભૂલ સીતાનું રૂપ લીધું. સતીની છઠ્ઠી ભૂલ પોતાના પતિની આગળ ખોટું બોલ્યા કે મેં કોઈ પરીક્ષા. એક ભૂલ મને તમને અનેક ભૂલ કરાવે. માટે સંતો કહે ભૂલ થઈ જાય અને ખોલી નાખો તો બીજી ભૂલો અટકી જાય. ભૂલને છુપાવવા ભૂલ જ કરવી પડે. ધ્યાન દેના, કોટનું એક બટન ખોટું દેવાય તો આખી લાઈન ખોટી દેવાય. ये हमारे सबकी अनुभूति की बात है. एक बटन खोटું તો આખી લાઈન ખોટી. બુદ્ધિ માને છે કે ખોટું દેવાયું એને સુધારી નાખે લાઈન સરખી થઈ જાય. પણ એમ તમે કહો કે નહીં ચાલશે તો એક છેડો બહાર નીકળે ને એક ટૂંકો. એક ભૂલ અને એક ભૂલ કરાવે. અમારે કવિ કાગ લખે એક હશે પણ આ કરવું પડશે ઢાંકવું કપટનું કામજી. એક હશે પણ આ કરવું પડશે ઢાંકવું કપટનું કામજી. લાખો બીજા તાર લડવા પડશે, લાખો બીજા તાર લડવા છાળ તણા સંગ્રામ માટે તું તો છોડ કપટ ના કામજી. છોડ કપટ ના કામ તો તારો રાજી રહેશે જોન રામ. માટે તું તો છોડ કપટ ના કામજી. છોડ કપટ ના કામ તો તારો રાજી રહેશે જોન રામ. હવે તું તો છોડ કપટ ના કામજી. એક ભૂલને છુપાવવા અનેક ભૂલો કરવી પડે. સમજદાર એ છે ભૂલને ખોલી નાખે. જયારે ભૂલને ઢાંકવાની કોશિશ કરી છે ત્યારે અનેક ગણું મેન તમે સહન કર્યું, છતાં અનુભવમાંથી સંસારીઓ શીખતા નથી. કરુણા એ છે સંત અને સંસારીમાં ફરક જ આટલો કે સંતના જીવનમાં અનુભવ જીતે અને ઈચ્છા હારે. સંસારીઓના જીવનમાં ઈચ્છાઓ જીતે અને અનુભવ હારે. ગમે તેટલા પછડાટના અનુભવો મેન તમે કર્યા હોય તોય પાછી એવી ને એવી ઈચ્છાઓ કર્યા કરી. ઈચ્છાઓ જીતે, અનુભવ હારે. જ્યારે સંતના જીવનમાં એક ખોટી ઈચ્છા થાય અને ખરાબ અનુભવ થાય તો અનુભવ જીતે, ઈચ્છાને થપાટ મારી દે, પછી ક્યારેય ઈચ્છા ન કરે. तो संत और संसारी का इतना अंतर है. संसारी के जीवन में इच्छा जीत जाती है, अनुभव मार खा जाता है. संतों के जीवन में अनुभव जीत जाता है, इच्छाएं लात खा जाती.
આપણા બધાનો અનુભવ. જયારે જયારે ખોટું કર્યું હોય એનો અનેક ગણો બદલો આપણે આપ્યો. આપણે ત્યાં બહુ જૂની વાર્તા છે કે અમદાવાદ થી બાપ દીકરો ગાડીમાં બેઠા, રસ્તામાં છોકરાએ કુલ્ફી ખાધી, આઈસ્ક્રીમ ખાધો, ટ્રેનમાં બેઠા, ટ્રેન ઉપડી, પેલું સ્ટેશન આવ્યું અને ગાડી ઉભી રહી એટલે છોકરાએ એના બાપાને કીધું, બાપા ભજીયા લઈ દો. છોકરાના બાપાએ કીધું, આપણે મુંબઈ જઈએ છીએ ને આવા સ્ટેશનો તો ઘણા આવ્યા કરશે ને, તું કેટલું ખાય? રસ્તામાં કુલ્ફી ખાધી, આઈસ્ક્રીમ ખાધો, ઘરેથી નાસ્તો કરીને નીકળ્યા અને સ્ટેશનો તો આવ્યા જ કરશે. બોલે નહીં બાપુજી મને લઈ દો ભજી. એના બાપાએ સખત શબ્દોમાં ના પાડી, નહીં. બોલે નહીં લઈ દો. કહ્યું નહીં અત્યારે નહીં ખાવાનું. બોલે લઈ દો નહીં તો હું કહી દઈશ. એ કહી દઈશ એટલું બોલ્યો છે એના બાપાએ રૂપિયાના ભજીયા લઈ દે. હવે કહી દઈશ એ મંત્ર જેવું કામ કરે. અને નડિયાદ આવ્યું, ગાડી ઉભી રહી એટલે છોકરાએ કહ્યું ગોટા લઈ દે. અરે કહ્યું તું કેટલું ખાઈશ? બોલે નહીં લઈ દો નહીતર કહી દઈશ. કહી દઈશ કે એટલે લઈ દે. ટ્રેન આગળ વડોદરા આવ્યું, ચેવડો. છોકરાએ કહ્યું બાપા ચેવડો. અરે બોલે પણ તું તો કઈ માણસ છે કે શું છે? કેટલું ખાઈશ? બોલે નહીં દલીલ નહીં લઈ દો. કહી દઈશ એટલું બોલે એટલે લઈ. એમ એક પછી એક ભરૂચ આવ્યું, સુરત આવ્યું, ટ્રેન વલસાડ પહોંચી. ત્યાં પાછો કુલ્ફી વેચવા વાળો નીકળ્યો. છોકરાએ કહ્યું બાપુજી કુલ્ફી. અરે બોલે હવે હદ થાય છે, તું બંધ કર. કહ્યું નહીં ગુસ્સો નહીં કરો, લઈ આપો નહીતર કહી દઈશ. કુલ્ફી લઈ આપી. મુસાફરો જે બેઠા હતા એમાંથી એક જણ થી રહેવાયું નહીં. પેલા દાદાને કીધું કે દાદા હવે ચોખવટ કર, આ અમદાવાદ થી અમારા બધાનું ધ્યાન તમારા બાપ દીકરામાં જ છે. અમે વાંચી શકતા નથી, અમે બધું વિચારી શકતા નથી. સ્ટેશન આવે ને અમને તમે દેખાવ કે હમણાં આ છોકરો માંગશે, તમે ના પાડશો એ કહી દઈશ એમ કહીશ અને તમે લઈ આપશો. આ છે શું? અમારું મન તો રોકાયેલું કઈક છૂટું પડે, અમને ચોખવટ કરો. આટલો નાનો છોકરો તમને અમદાવાદ થી દબાવે છે, તમે આટલા ગુસ્સા કરો છો, આટલી ના પાડો અને કહી દઈશ એટલું બોલે એટલે પછી જે માંગે એ લઈ આપો. રાજ ક્યાં હૈ इसके पीछे? પેલા વડીલે કીધું હવે શું છુપાવું, સાચું કહી દઉં કે આ છોકરો 18 વર્ષની ઉંમરનો છે, મારો દીકરો છે, પણ એની ઊંચાઈ વધી નથી. એટલે એની હાઈટ એટલી નીચી છે કે જોનારને 9-10 વર્ષનો લાગે. તમને કેટલા વર્ષનો લાગે? બોલે બસ 8-9 વર્ષનો લાગે. બોલે મૂળ એના 18 થયા અને આમ દેખાવમાં નાનો લાગે છે એટલે મેં એની અડધી ટિકિટ લીધી છે ને એની એને ખબર છે. આ મુશ્કેલી બધી આટલી છે. આ અમદાવાદ થી મને દબાવે છે, આનું કારણ આ છે. એમ કે છે કે લઈ દો નહીતર કહી દઈશ કે 18. મને પહેલેથી ખબર હોત તો આની આખી હું લેત, કારણ કે અડધી લીધી એમાં ઈ કુલ્ફી એટલી ખાઈ ગયો છે કે અમદાવાદ થી મુંબઈ ની 3 આખી ટિકિટ થાય. એક હશે પણ આ કરું પાડું ભાવ સે ગાઈએ. स्वामी घबराए जब मन अनमोल, मोल घबराए जब मन अनमोल, बोल तब मानव तू मुख से बोल, सत्यम शरणम गच्छामि. तब मानव तू मुख से बोल, शिवम शरणम गच्छामि. बोलो शिवम शरणम गच्छामि, बोलो हर भोले शरणम गच्छामि, हर गच्छामि, हर गंगे शरणम गच्छामि, हर गौरी शरणम गच्छामि, हर नव दुर्गे शरणम गच्छामि, नव तब मानव तू मुख से बोल, राधे शरणम गच्छामि. तब तब मानव तू मुख से बोल, सीते शरणम गच्छामि. हमी बोलो सरयू शरणम गच्छामि, बोलो गच्छामि, श्री यमुने शरणम गच्छामि, श्री
गच्छामि कावेरी शरणं गच्छामि गच्छामि त्रिवेणी शरणं गच्छामि त्रिवेणी बोलो कृष्णा शरणं गच्छामि बोलो गच्छामि मंदाकिनी शरणं गच्छामि हर नर्मदे शरणं गच्छामि हर गच्छामि गोदावरी शरणं गच्छामि गच्छामि कावेरी शरणं गच्छामि गच्छामि श्रीतापी शरणं गच्छामि गच्छामि चित्रकूट शरणं गच्छामि वृंदावन शरणं गच्छामि वृंदावन श्री अवध शरणं गच्छामि गच्छामि श्री अवध शरणं गच्छामि गच्छामि श्री काशी शरणं गच्छामि तब मानव तू मुख से बोल रामं शरणं गच्छामि तब मानव तू मुख से बोल रामं शरणं गच्छामि मारुति शरणं गच्छामि मारुति गच्छामि मारुति शरणं गच्छामि मारुति सौमित्री शरणं गच्छामि सौमित्री गच्छामि श्री सीते शरणं गच्छामि अयोध्या शरणं गच्छामि तब मानव तू मुख से बोल रामं शरणं गच्छामि तब मानव तू मुख से बोल कृष्णं शरणं गच्छामि तब मानव श्री राधे शरणं गच्छामि श्री वृंदावन शरणं गच्छामि गच्छामि गोवर्धन शरणं गच्छामि गच्छामि श्री यमुने शरणं गच्छामि गच्छामि श्री यमुने शरणं गच्छामि श्री श्यामा शरणं गच्छामि श्री श्यामा हर गंगे शरणं गच्छामि गच्छामि गंगोत्री शरणं गच्छामि श्री बदरी शरणं गच्छामि गच्छामि श्री बदरी शरणं गच्छामि केदार शरणं गच्छामि गच्छामि द्वारिका शरणं गच्छामि श्रीपुरी शरणं गच्छामि गच्छामि रामेश्वर शरणं गच्छामि गच्छामि कुमारी शरणं गच्छामि गच्छामि कुमारी शरणं गच्छामि
गच्छामि मीनाक्षी शरणं गच्छामि मीनाक्षी गच्छामि मीनाक्षी चरणं गच्छामि कावेरी शरणं गच्छामि गच्छामि प्रयाग शरणं गच्छामि गच्छामि त्रिवेणी शरणं गच्छामि गच्छामि बालाजी शरणं गच्छामि गच्छामि डाकोर शरणं गच्छामि डाकोर गच्छामि रणछोड़ शरणं गच्छामि रणछोड़ शरणं गच्छामि चित्रकूट शरणं गच्छामि हिमालय शरणं गच्छामि गच्छामि गोवर्धन शरणं गच्छामि गच्छामि गोवर्धन शरणं गच्छामि गच्छामि गिरनार शरणं गच्छामि गच्छामि गिरनार शरणं गच्छामि श्रीदत्त शरणं गच्छामि श्रीदत्त शरणं श्रीदत्त शरणं गच्छामि श्रीदत्त तब मानव तू मुख से बोल शिवम शरणं गच्छामि तब मानव तू मुख से बोल तब मानव तू मुख से बोल शिवम शरणं गच्छामि तब मानव जय अम्बे शरणं गच्छामि माँ दुर्गा शरणं गच्छामि माँ काली शरणं गच्छामि नवदुर्गे शरणं गच्छामि हर गौरी शरणं गच्छामि हर भोले शरणं गच्छामि हर गंगे शरणं गच्छामि श्री राधे शरणं गच्छामि श्री यमुने शरणं गच्छामि श्री सीते शरणं गच्छामि श्री सरयू शरणं गच्छामि तब मानव तू मुख से बोल रामं शरणं गच्छामि तब मानव तू मुख से बोल संतं शरणं गच्छामि बोलो श्री राम जय जय राम हे राम बोलो श्री राम जय जय राम राम श्री राम जय जय राम श्री राम जय जय राम जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम हे राम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम शिवाय ओम नमः 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 शिवाय ओम
बोलो श्री राम जय जय राम, जय राम बोलो श्री राम जय जय राम, राम श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, श्री राम जय जय राम, 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 राम श्री राम जय जय राम, श्री राम जय जय राम, मंगल भवन अमंगल हारी, मंगल भवन सब गाये, श्री द्रवभूषो दशरथ अजीर बिहारी, जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई, जय 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 हनुमान गोसाई नाई, जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई, नाई साधु संत के तुम रखवारे, साधु संत के असुर निकंदन राम दुलारे, मारुति शरणं गच्छामि, मारुति गच्छामि, बजरंगी शरणं गच्छामि, मी बजरंगी शरणं गच्छामि, बजरंगी मी तब मानव तू मुख से बोल, रामं शरणं गच्छामि, गच्छामि तब मानव तू मुख से बोल, कृष्णं शरणं गच्छामि, गच्छामि द्वारिका शरणं गच्छामि, मथुरा शरणं गच्छामि, गच्छामि वृंदावन शरणं गच्छामि, गच्छामि श्री राधे शरणं गच्छामि, गच्छामि निकुंज शरणं गच्छामि, निकुंज गच्छामि, श्री राधे शरणं गच्छामि, गच्छामि श्री यमुने शरणं गच्छामि, गच्छामि मंदाकिनी शरणं गच्छामि, गच्छामि श्री भरत शरणं गच्छामि, गच्छामि सौमित्री शरणं गच्छामि, मी सौमित्री शरणं गच्छामि, गच्छामि तब मानव तू मुख से बोल, रामं शरणं गच्छामि, तब मानव तू मुख से बोल, रामं शरणं गच्छामि, मी बोलो सत्यं शरणं गच्छामि, मी बोलो शिवं शरणं गच्छामि, बोलो अमी हर गौरी शरणं गच्छामि,
હર ગૌરી શરણમ ગચ્છામિ, હર ગૌરી શરણમ ગચ્છામિ, ગચ્છામિ હર ગૌરી શરણમ ગચ્છામિ. જો પ્રભુ દીન દયાળ પરમાત્મા, જો તમે દીન દયાળુ કેવડાવતા હો, આર્તના દુઃખને નષ્ટ કરનાર કેવડાવતા હો, તો સતી સ્તુતિ કરે છે, મારી વેદના કાં તો નષ્ટ થાય યા તો શિવ સાથે સંબંધ જોડાય. વર્ષો વીત્યા. રામાયણમાં એમ લખ્યું છે, શંકર થી જુદા પડ્યા પછી કેટલા વર્ષો ગયા? કે બીતે સાવંત, गोस्वामी जी लिखते हैं, बीते सावंत सहस 87 तजी समाधि शंभुय विनाशी, तजी समाधि शंभुय विनाश. राम राम शिव सुमिरन लागे, जानेવું સતી જગતપતિ જાગે, જાનેવું સતી જગતપતિ જાગે. રામ રામ શિવ સુમિરન લાગે, જાનેવું સતી જગતપતિ જાગે, જાનેવું સતી જગતપતિ. 87,000 વર્ષો વીત્યા. કદાચ આ આંકડો બુદ્ધિમાં ન ઉતરે કે 87,000 વર્ષ સુધી શિવજી સમાધિમાં અને સતી એકલા રહ્યા. પણ આ કથા કલિયુગની નથી, ત્રેતાયુગની. એક તો કાલાંતરની કથા છે. એ વખતે ગણિતનો હિસાબ જુદો હશે. રામાયણમાં જે આંકડા આવ્યા છે એ ગણિતાત્મક કરતા પ્રતિકાત્મક વધારે છે. ગણિતના હિસાબથી એને જોઈશું તો મેળ નહીં બેસે. 87,000 વર્ષ ગણિતનો હિસાબ એ વખતે જુદો હશે, ગણતરીનો આંક જુદો. આજ પણ જૈન ધર્મમાં નથી. જૈન ભાઈઓ વધારે સમજી શકશે કે જૈન ધર્મમાં કોઈ પ્રસંગ ઉજવાતો હોય દેરાસરમાં તો લોકો ઘી બોલે. મણ, 5 મણ, 20 200 મણ ઘી બોલે. આપણે પહેલી વાર સાંભળ્યું તો હેરાન થઈ જાય કે 500 મણ ઘી. પણ ભાવ પૂછો ત્યારે એમ કહે કે વસ્તુપાલ અને તેજપાલના જમાનામાં જે ભાવ હતો એ ભાવ આપવા. 1 આનો 2 આના ભાવ હોય એટલે ગણાય ઘણું, પણ એનો ભાવ કંઈક આવી રીતનો હશે. તો 87,000 વર્ષનું તપ, એની પાછળ હેતુ કંઈક પ્રતિકાત્મક હશે. અને એમ છતાંય મનમાં ન ઉતરે તો આ તો અવિનાશી શિવની કથા છે. વિનાશી માણસ માટે ઉંમરનો આંક લાગુ પડે. જે સાક્ષાત અવિનાશી છે એને ઉંમર શું લાગુ પડે? માટે 87,000 વર્ષ તપ કર્યું છે. અને એક દિવસ ઓચિંતા શિવજી જાગ્યા, માનસકાર કહે, રામ રામ બોલવા લાગ્યા. તુલસીદાસજી સાવધાન કેટલા છે શબ્દ વાપરવામાં. સતીએ શબ્દ સાંભળ્યો, શિવ જાગ્યા, પણ એને શું લાગ્યું? પોતાના પતિ નહીં, કારણ કે હવે તો સંબંધ તૂટી ગયો. એટલે તુલસી લખે, જાનેવું સતી જગતપતિ જાગે. મારા પતિ તો મટી ગયા છે, જગતપતિ જાગ્યા. એકદમ સતી દોડી યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે, મહર્ષિ શિવજીના પગમાં વંદન કરે છે, દૂરથી પ્રણામ કરે. સન્મુખ શંકર આસન દિન, સામે આસન આપ્યું. સતીનો જે બાજુમાં બેસવાનો અધિકાર હતો, માતાઓ બેસી જાઓ, આપ બેસજો. શિવજી સતીને સન્મુખ આસન આપે છે. બાજુમાં બેસવાનો જેનો અધિકાર હતો એ બુદ્ધિ ચતુરાઈને લીધે, બુદ્ધિના ઘમંડને લીધે અધિકાર જતો રહે. સન્મુખ શંકર આસન, સતી સામે, સાવ શરીર કૃશ થઈ ગયું. શંકરજીને દયા આવી. શંકરજી તો બહોત કરુણા કે અવતાર હૈ. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेंद्रहार. करुणा के अवतार है. દયા આવી ગઈ સતી ઉપર કે મેં એમનો ત્યાગ કર્યો, કેટલું શરીર સુકાઈ ગયું. લાવ એનું દુઃખ ઓછું થાય એટલા માટે કંઈક એવી કથા કહું કે એનું દુઃખ, વ્યથા એની ઓછી થઈ જાય. તો કથાનો આશ્રય શંકરજીએ લીધો. બાબાજી लिख देते हैं, लगे कहन कछु कथा रसाला. શંકરજી રસપ્રદ કથા કહેવા લાગ્યા. કથામાં એવી શક્તિ છે દુઃખને ઓછા કરવાની. રામાયણમાં સીતાજી જયારે બહુ દુઃખી થયા છે અશોક વાટિકામાં, ત્યારે હનુમાનજીએ પણ કથાનો આશ્રય કર્યો છે. રામાયણના સુંદરકાંડમાં એમ લખ્યું છે કે સીતાજી ખૂબ દુઃખી થયા છે ત્યારે હનુમાનજી, રામચંદ્ર ગુણ ભર નહીં લાગા, ત્યાં તો સુનત હી સીતા કર દુઃખ ભાગા. કથાનું માધ્યમ સ્વીકાર્યું. કથામાં શક્તિ છે, દુઃખને ઓછા કરે. અરે એ તો ત્રેતાયુગની કથા છે, ત્યારે દુઃખ ઓછા થયા છે એ બધી મગજમાં ઉતરે કે ન? અત્યારે આપણો અનુભવ લો ને. તમે 3 કલાક આવી રીતે ઘરે બેસી શકો? કેટલી વખત તો પાણી આવે, ચા આવે, લીંબુનું પાણી આવે, કેટલી તો આપણા માટે માવજત થતી હોય, તો એ આપણે આવી રીતે સરખા ન બેસી શકીએ. ઘડીક લાંબા થઈએ, ઘડીક સોફામાં, ઘડીક હિંડોળે. અહીંયા 3 કલાક તમે બેસો છો, કારણ કથા દુઃખને ભૂલાવે છે. એ હમારી તમારી અનુભૂતિ.
કારણ કે અહીંયા દુઃખ ના આવી શકે, પણ આમ લાઈનમાં દરવાજા ઉપર ઉભા જેવા અહીંથી નીકળીએ એટલે એમ કહે કે 3 કલાક થઈ, તું ગયો તો ક્યાં? પકડી, હું બહાર નીકળું તો મને પકડી લે, તમે બહાર નીકળો તમને પકડી. પણ અહીંયા ના આવી શકે, ક્યોંકि કથા કા અર્થ હૈ વ્યથા કો ભૂલાના. અને જેટલો સમય ભૂલાય એટલો આનંદ, બાકી તો વ્યથાઓ ભોગવવાની છે. જેટલું સમય ભૂલાય, એક ઘડી આધી ઘડી आधी में पुनियाद तुलसी संगति साधु की तो कटे कोटि अपराध. कथा एक नવું બળ આપશે, અવશ્ય બળ આપશે. પરિવાર સાથે કથા સાંભળો एक बार. ये संख्या વધે એટલા માટે હું નથી કહેતો संख्या से मुझे कोई लेन देन भी नहीं, भीड़ से मुझे क्या ताल्लुक है. हम तो अपने निजानंद के लिए कथा कहते हैं, अपनी उपासना है. પણ પરિવાર સાથે કથા સાંભળો. તમારા જીવનમાં તમારી સોસાયટી, ક્લબ અને તમારું કુટુંબ નહીં કરી શક્યું હોય એ કથાઓ કરશે. अनुभव करके देखो. मैं अहमदाबाद में कथा कह रहा था. 7वें દિવસે एक गृहस्थ बड़े तेल के व्यापारी हैं, आવીને મારી પાસે રડી પડ્યા. મને કહ્યું, બાપુ એક વાત કહેવા આવ્યો છું. मैंने कहा क्या है? बोले મારે એક દીકરો છે, 1 લાખ રૂપિયા તો મેં રિસેપ્શનમાં ખર્ચ્યા એના લગ્નમાં. આટલું મોટું રિસેપ્શન કર્યું, પણ એટલું અદ્યતન વિચારનો છોકરો છે. પરિણ્યો છોકરીને, એ પણ છોકરી એટલી બધી અદ્યતન વિચારની કે પરણીને આવીને મને પગે ન લાગે. મારા મનમાં એક ડંખ રહી ગયો કે મારા બાળકોએ મને વંદન ન કર્યા. બસ મારી પાસે આવીને કહ્યું, હલ્લો લે, એને થપાટ મારવી જોઈએ, બીજું કરવું જોઈએ. ત્યારથી મારા મનમાં ડંખ હતું કે મારો છોકરો મને પગે લાગ્યો નહીં. પણ છેલ્લા 4 દિવસથી તમારી કથા બંને જણ સાંભળે છે ને આજ સવારમાં કોણ જાણે શું થયું, કથામાં આવતા પહેલા પતિ પત્ની મને પગે લાગ્યા છે. ये कौन कर सकता है? ये कोई वक्ता कर सकता है? नहीं, ये वक्ता की ताकत नहीं. ये तुलसीदास जी की चौपाइयां करती है, ये बाबा जी की कथा करते हैं. ये प्रभाव हर तुलसी का है, बाबा जी के इस मंत्रों का प्रभाव. कई तो थाय ज. आटली मेदनी कथा सांभळती होय एमां कोईकने तो असर थवानी, अवश्य थवा. इसलिए हम निराशावादी नहीं. शरद ऋतु होय ने एमां व्यापक वरसाद न होय, क्यांक क्यांक ज जापटा पड़े. एम कहूं कहूं वृष्टि शारदी छोरी, कहूं एक पाव भक्ति जीमी मोरी. क्यांक क्यांक लागी जाए तोय काफी है. 5 जन क्रांति करी जाए तो पण काफी. तो परिवार साथे कथा सांभळो. इस राम दरबार में हमारा आपको निमंत्रण है. कथा सुनो भाव से. परिवार के बच्चों बड़ो सब सुनो. कथा क्रांति करसे, તમારી સમસ્યાનો ઉકેલ આપશે. કોઈ ને કોઈ શબ્દ तुम्हें छू जाएगा. સમય મળ્યો છે તો કરી લો. કાલની કોઈને ખબર નથી. શું સિકંદર, શું कुबेरो, गर्व सौनो टूटसे. शून्य पालनपुरी. उमर खयाम की रुबाई का उसने गुजराती अनुवाद किया. खयाम की जो रुबाइयां हैं, बड़ी अच्छी बात लगी. शू सिकंदर, शू कुबेरो, गर्व सौनो टूटसे. हो गमे ते वो खजानो, पण 2 જ દિનમાં ખૂટશે. શું સિકંદર, શું કુબેરો, અહીં ગર્વ સૌનો તૂટશે. હો ગમે તેવો ખજાનો, 2 જ દિનમાં ખૂટશે. કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી. કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી. આજ તો તૂટી છે પ્યાલી, કાલ કુંજો ફૂટશે. આજ તો તૂટી છે પ્યાલી, કાલ કુંજો ફૂટશે. શું સિકંદર, શું કુબેરો, ગર્વ સૌનો તૂટશે. હો ગમે તેવો ખજાનો, પણ 2 જ દિનમાં ખૂટશે. માટે ગોવિંદ ગોવિંદ गाए जा, गोविंद गोविंद गाए जा. और पंथ तेरा बढ़ाए जा, और पंथ जा. गोविंद गोविंद गाए जा, गोविंद गोविंद गाए जा. और पंथ तेरा बढ़ाए जा, और पंथ तेरा बढ़ाए जा. वो खुदा ही मिलने आएगा, वो खुदा ही मिलने आएगा. वो खुदा ही मिलने आएगा, वो खुदा ही मिलने. प्यारे बंदगी बढ़ाए जा, प्यारे बंदगी बढ़ाए जा. गोविंद गोविंद गाए जा, गोविंद गोविंद गाए जा. गोविंद गोविंद गाए जा, गोविंद. गाते रहो.
विक्रेतु कामान किल गोप कन्या मुरारी पादार्पित चित्त वृत्ति दध्यादिकं मोहवशाद वोचद गोविंद दामो दर माधवेति जिह्वे सदैवं भज सुंदराणि नामानि कृष्णस्य मनोहराणि समस्त भक्तार्ति विनाशनानि गोविंद दामो धर्माधवेति श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर धननाथ विष्णु जीवे बस्वा मृतमेत देव गोविंद दामो धर्माधवेति सुखावसाने इदमेव सारम दुखावसाने इदमेव ज्ञेयम देहावसाने इदमेव जाप्यम गोविंद दामो धर्माधवे। तो कथा ने स्मरण दुख भूलावे छे। હનુમાનજીએ કથા કહી, સીતાજીનું દુઃખ દૂર થયું. અહીં રામ શિવજી સતી દુઃખી જોઈ અને કથા કહેવા લાગ્યા છે. પણ એ વખતે એક ઘટના બને છે. એ ઘટના આવતીકાલ સવારે 9 વાગે. પ્યાર से बोलिए बोलिए रामचंद्र भगवान श्री बाल कृष्ण लाल की सदगुरुदेव की ओम नमः पार्वती पतये हर कहावा आरती हरन बेद जस गावा।